મરણ પાછળ જમાડવાની વિધિ નહીં કરવી. એનું નામે કાંઈક પાડ્યું હતું વિચિત્ર, પ્રેત ભોજન. એનું નામ આપણા વડવાઓ એવું શોધી કાઢ્યું હતું કે એને પ્રેત ભોજન કહેતા. એટલે અડધાએ તો બીન બંધ કરી દીધું હતું. પણ પછી સમાજમાં એવા પ્રત્યાઘાતો પડ્યા હતા કે એના બાપાને એણે લીમડે ચડાવી દીધા, અમારે તો કરવો જ છે એમ કહીને પાસે જીકતા હતા. લાજ નહીં કાઢવી એના ઠરાવ થયેલા. એવી મિટિંગમાં હું બેઠેલો છું કે અમે લાજ નહીં કાઢવાની. હવે હા ગમટે ગઈ, હવે કોઈ પૂછતું નથી, કઢવી હોય તો એ નથી મેળ પડે એમ. એ સુધારો નથી, એ સમયની અસર છે, એને આપણે સ્વીકારવી જોઈએ. એ વાત તો મેં એટલા માટે કરી કે આવા બધા મંથનોનો અમલ નીચે કરવામાં કરનારાઓને બહુ કષ્ટ થતું હતું, કરનારાઓને મુસીબત પડતી હતી. એવું આ નવામાં પણ છે. આ છૂટાછેડા, કૌટુંબિક મિલકતોના ઝઘડા, એમાં આપણા જુનાગઢ સમાજમાં એક પંચની રચના થયેલી છે. મોહનભાઈ પટેલે આ દિશામાં કામ કરેલું અને એનું એક સમાધાન પંચ ત્યાં કામ કરે છે ને નાના મોટા પ્રયાસો કરી અને સમજૂતીથી એનો ઉકેલ આવે એને માટેના પ્રયાસો એવું કરતા હતા. આ આવે છે ક્યાંથી? આ વિષયો કેમ આવે છે? આ ઝઘડા છે કોની વચ્ચે? તો મોટે ભાગે હગા ભાઈઓની વચ્ચે જ હોય છે. સહોદર માટે હોય છે, કાં તો ભાઈ બહેન માટે હોય છે અને કાં હગા ભાઈ માટે હોય છે. એમની વચ્ચે હોય છે આ ઝઘડા. એવડું મોટું કયું અંતર થઈ ગયું કે ભાઈને ભાઈ કરતા મિલકત વધારે વાલી લાગવા માંડી? એ સંસ્કાર આપણે ક્યાંય ગયા? ભાઈને જોતું હોય તારું, તને ગમે તારું, વધે મારું, એમ કહેવાની હિંમત એક જનેતાને ધાવેલા ભાઈઓના મનમાં આવતી કેમ નથી? એની તરફ આપણે જાગૃત થવાની જરૂર છે. એક નાનો એવો પ્રસંગ મેં સાંભળેલો છે કોકની પાસેથી. બે ભાઈ હતા. મોટો ભાઈ વાડીએથી હાલ્યો આવતો હતો, એના હાથમાં શેરડીનો હાઠો હતો. ઘેરે આવ્યો તો સામે બે છોકરા, એક એનો ને એક નાના ભાઈનો, બે દોડતા દોડતા સામે આવતા હતા. એને બાપાના હાથમાં શેરડીનો હાઠો પાળી ગયા. એ લેવા આવતા હતા. છોકરા બે હતા ને હાઠો એક હતો. એટલે એના એ ભાઈએ શેરડીના હાઠાને બટકાવીને બે ટુકડા કરી નાખ્યા. બે ટુકડા હાથમાં રાખ્યા. બે છોકરા આવે છે, બે બટકા કરી રાખ્યા. છોકરા જેમ નજીક આવ્યા એમ એને ખબર પડી કે એનો છોકરો જે બાજુથી દોડતો આવે છે એ ભાગમાં પૂછડ્યું છે, અને ભાઈનો છોકરો જ દોડતો દોડતો જે હાથ કોઈ આવે છે એના હાથમાં થડિયું છે. એટલે પાસે છોકરા આવ્યા ત્યારે એણે આમ હાથની આમ આંટી મારીને થડિયું એના છોકરાને દીધું ને પૂંછડિયું ભાઈને છોકરાને દીધું. આ નાની એક ઘટના હતી, શેરડીનો હાઠો વેચવાની. મોટા ભાઈ તરીકેની જવાબદારીમાં આવું થયું. સાત્વિક સમય હતો. એને વિચાર આવ્યો આ ઘટના બની ગયા પછી કે મેં આવી આંટી કેમ પાડી? એ તો મારા ભાઈનો છોકરો હતો. મારા મનમાં એટલો ભેદ ઉપજ્યો કે મારા છોકરાને મારે થડિયું દેવું જોઈએ અને મારા ભાઈના છોકરાને પૂંછડિયું મળવું જોઈએ. એટલો વડીલ તરીકે મારા મનમાં ભેદ આવ્યો. હવે મને આ ઘરનું વડીલપણું કરવાનો અધિકાર નથી. એણે એના નાના ભાઈને બોલાવી ભાગ પાડવાનું કીધું કે હવે આપણે ભેગું નથી રહેવું, હવે આપણે વીખી નાખવું. નાના ભાઈએ ખૂબ કાહટી કરી કે પણ ભાઈ આપણે કાંઈ બોલા છેલા નથી, હોવે કાંઈ કીધું હોય તો કયો, મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો કહો, પણ કાંઈ હતું તો નહીં. એટલે એ કહી શું શકે? તો કે નહીં, હવે એ જે થવાનું હતું એ થઈ ગયું, પણ હવે આપણે ભેગું હાંકવું નથી. કાળક્રમે વર્ષોના વાણા વાઈ ગયા પછી એક દિવસ બે ભાઈ રાત્રે ક્યાંક ખળામાં વાહુ બેઠા છે.
અને એ વખતે રાત્રે એવી ઘટના બની, પાક મોળો પાતળો આવ્યો હશે પણ મોટા ભાઈના મગજમાં ખટક રહી ગયેલી કે નાનાને માટે મારે કરવું જોઈએ કાંક. એટલે એણે એના ભાગમાંથી 5 પૂળા લઈ રાત્રે હૂતો તો નાનાના ઢગલા મૂકી દીધા. મોડી રાતે નાનો જાગ્યો, એને એમ થયું મોટા ભાઈને વ્યવહારિક કામકાજ બહુ રહે, મહેમાન હેમાનની ગાહોટી એને વધારે પડે છે, કોઈ આવે જાય તો એ ઘર હમું નમું કરે છે, મારે ત્યાં બહુ ઓછા આવે, મારા મહેમાન આવે એને ત્યાં ચા પાણી પીવે છે ને જમે છે, એટલે મારે વ્યવહારે 5 પૂળા ભાંજી દેવા જોઈએ. એટલે એણે રાતમાં ઉઠીને 5 પૂળા મોટા ભાઈને ખાનામાં નાખી દીધા. હવે 2 જણાએ 5-5 પૂળા નાખ્યાનું પુણ્ય કર્યું હતું. સવારે 2 ગણ્યા થરખા નીકળ્યા. એટલે 2 ભાઈ એકબીજાની સામું જોયા રાખે, મેં તને 5 વધારે નાખ્યા તો મારે ક્યાંય ગયા 5 પૂળા, મારામાં ઘટતા નથી. તો ઓલો નાનો કે મેં આણી કોઈ 5 મૂકી દીધા, મારામાં ઘટતા નથી. બેયને સમજાઈ ગયું કે આપણા મગજમાં જે ઈશ્વર વિશ્યો હતો એ પ્રમાણે આપણે કર્યું તો જે થવાનું હતું એ થાય. આ કથા મુંબઈની અંદર આપણા એક લોક સાહિત્યકારે કરી, મને ભીખુદાનભાઈએ વાત કરી હતી. કોણે કરી હતી મને અત્યારે એક્ઝેક્ટ યાદ નથી આવતું, પણ એણે પોતાના ડાયરામાં મુંબઈમાં લોક ડાયરાના કાર્યક્રમમાં આ વાર્તા કરી. અને સવારે મુંબઈના 2 કુટુંબનો ઝઘડો હાઈકોર્ટની અંદર હાલતો હતો. એ પરિવાર એ હોટલમાં કલાકાર ઉતર્યો હતો, ત્યાં 2 પરિવાર ભેગા થઈને ગયા કે તમારી વાર્તા સાંભળીને અમે કોર્ટમાંથી કેસ પાછા ખેંચવા જઈએ છીએ. આ સમાજ જીવનની આપણી તાસીર છે. જે ઠરાવો થયા છે એની અમલવારી કરવા માટે ગ્રામ સમિતિઓ જે છે તમારી, એ ગ્રામ સમિતિઓની અંદર આ ઠરાવોનું વાંચન થવું જોઈએ અને ન્યાય એની ઉપર ચર્ચા થવી જોઈએ કે આ કર્યા જેવા છે, કરશું શું થાય, કેવી મુશ્કેલી પડશે, શું થશે, તો એનો અમલ નીચેની ઉપર થઈ જશે. આવડી મોટી સભામાં એવડું મોરલ આપણી પાસે ક્યાં છે કે આપણે ના પાડીએ, હું નથી માનવાનો, એવું નથી. ગ્રામ્ય સમિતિની અંદર આ ઠરાવોનું વાંચન થાય એવી પ્રવૃત્તિ આપણે સમાજની આ વ્યવસ્થાના માધ્યમથી ઊભી કરવી જોઈએ. પ્રાકૃતિક ખેતી એનો તમે ઠરાવ કર્યો એટલે ભારત સરકાર વતી હું સમાજને અભિનંદન આપું છું. આ સરકારી કાર્યક્રમ છે, એને અનુમોદના તમે આપી છે એટલે એને હું અભિનંદન આપું છું. એને સમજવાની આવશ્યકતા છે. પ્રાકૃતિક ખેતીનો પ બોલો ને એટલે એની શરૂઆત ગાયથી કરવી પડે તો જ પ્રાકૃતિક ખેતી થાય, નહીતર પ્રાકૃતિક ખેતીની વાતો થાય, બીજું કંઈ થાય નહીં. ગાય જ ન હોય તો પ્રાકૃતિક ખેતી ક્યાંથી થાય? મારી આટલી બધી માતાઓ અહીંયા હાજર છે, હવે એને દોવી ન હોય તો પ્રાકૃતિક ખેતી કોણ કરશે? ભાગ્યા કરે? એ ભાગ્યા કેડે પ્રાકૃતિક ખેતી ન થાય, અને થાય તેમાં કાંઈ વળે નહીં. પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળવું જોઈએ, પણ એને માટે આપણે ગાયને પાળવી પડશે, ગાયનો ઉછેર કરવો પડશે. અહીંયા વડીલ માતાઓ જે બેઠા હશે, મને કાલે જયરામભાઈ વાત કરતા હતા કે અમે અહીંયા મહિલાઓનો કાર્યક્રમ કર્યો, એમાં ગરબાની હરીફાઈ થઈ અને હરીફાઈમાં 50 વર્ષની ઉપરવાળા નંબર લઈ ગયા. બોલો, 50 વર્ષવાળા ગરબા હજી લે છે. આ મારી નવી બહેનોને, આ રાધાની ટીમને આ આહવાન છે કે તમે પણ આ ચીલે હાલવા માટેની બધા કોશિશ કરજો. હા, એક તો ટીમ 70+ આવી હતી આમાં ભાગ લેવા માટે. ધન્યવાદ છે એ માતાઓને. એમના માધ્યમથી મારે આપને કહેવું છે કે અમારી દીકરીઓ વગર ભણે ગાતા, રોતા, વલોવતા, ચારતા, આ બધું એની મેળે શીખતી. ભરત ભરતા,
આ બધી બાબતમાં એક્સપર્ટ થઈ જતી હતી. એ કેવી રીતે થતા હતા? સંયુક્ત કુટુંબમાં રહેતા હતા એટલે આ બધું આપણામાં આવતું હતું. આમાંથી મોટા ભાગની સમસ્યાઓનું મૂળ આપણા સંયુક્ત કુટુંબ તૂટતા જાય છે ઈ છે. સંયુક્ત કુટુંબ જો આપણા હોય તો એની અંદર આપણી દીકરીઓ ઉછરીને ક્યારે મોટી થઈ જાય આપણને ખબર ન પડે. ગીત ગાતા હતા, દાદા એક જ પાન અમે તોડ્યું ત્યાં દાદાએ દીધા પરદેશ જો, દાદાને આંગણ આંબલો, આંબલો ઘોર ગંભીર જો. એ શેને માટે ગવાતું હતું? દીકરી રોજ દાદા પાસે રમવા આવે ને દાદા એને આંબાનું એક પાન તોડી દે, દીકરી બે ખુશ ખુશ થઈ જાય. પણ એને ખબર ન રહ્યો કે એક દી દોડતી દોડતી દીકરી આવી ઠેકડો મારીને હાથે આંબાનું પાન તોડી લીધું. દાદાએ નક્કી કર્યું કે હવે આ દીકરીનું હક પણ કરી નખાય. એમાંથી આ ગીત આવ્યું હતું, દાદાને આંગણ આંબલો, દામલો ઘોર ગંભીર જો, એક જ પાન અમે તોડ્યું તો દાદાએ દીધા પરદેશ જો. આવા આપણા કૌટુંબિક રસભર્યા સંબંધો હતા. દીકરીઓ દાદાની પાસે લાડ કરતી હતી. દાદા એક લાંબો તે વરના ગોતજો, લાંબો તો નત નીવા ભાંગશે. દાદા એક કાળો તે વરના ગોતજો, કાળો તો કુટુંબ લજાવશે. હકથી લાડથી દીકરીઓ વરની વ્યવસ્થા દાદા પાસે કહેતી હતી. આ આપણા સમાજમાંથી લુપ્ત થયું છે. એમાંથી આ હોળી હળગાણી છે, આ છૂટાછેડાની ડેટિંગ વાળું જે નવું નાખ્યું છે ને આપણે હાવ સમજ્યા હીણે વિનાનું. ઉગમણા આથમણા બારના એમને મહિનો મહિનો દી ડેટિંગના દીકરા થાય છે ને એમાંથી આ હોળિયું ખડકાય છે. ધરાવીણ ધાન નીપજે કળવીણ માડું નોય, જે ઘર જખરો નીપજે એની માં હોથલ પદમણી હોય. માં જોઈએ. માનું ચરિત્ર જેટલું મજબૂત હશે એટલા જ સંતાનો મજબૂત પેદા થઈ શકે. આંબો અમુક જમીનમાં જ થાય. અમારે અમરેલીથી 20 કિલોમીટર આગળ જાઓ, સલાળા કોઈ હાલો ને ગોટલી નાખી જો તો આંબો થઈ જાય. અમારી કોઈ અમે ઈશ્વરીય ઢાળા હાલો અમે એની માથે ને માથે ઉતારી તો આંબો નથી થતો. ધરાવીણ ધાનનો નીપજાય. ધરાનો ગુણ છે એ માનો ગુણ છે. માં મજબૂત હશે તો એના સંતાનો મજબૂત થશે. હું તો બહુ રાજી થયો રાધાને સાંભળીને. લંડનથી ભણેલા આવેલી દીકરી ગુજરાતીમાં કડકડાટ બોલી. અભિનંદન છે તને બેટા. આપણી ભાષામાં બળ છે, આપણી ભાષામાં તાકાત છે. ભાષાને પરિચય કરાવો નવી પેઢીને. એને ગંગા સતીન પાનબાઈનો પરિચય કરાવો આપણી દીકરીઓને. કેવા 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 આપણા ઇતિહાસના અણમોલ ખજાનાઓ આપણી ભાષામાં પડ્યા છે, આપણા સમાજમાં પડ્યા છે.